1999 માં શરૂ કરાયેલી 10,000 રૂપિયાની એસઆઈપી બની શકે છે 5,17,00,000 રૂપિયા ફક્ત 26 વર્ષમાં. દોસ્તો, આજે વાત કરી રહ્યો છું આદિત્ય બિરલા મ્યુચ્યુઅલ ફંડના એક ફંડની, જેનો ઓવરઓલ સીએજીઆર છે એ 17.50% છે. આનો અર્થ એ નથી કે આ ફંડે દર વર્ષે 17.50%નું રિટર્ન આપ્યું હશે. શરૂઆતના 1-2 વર્ષમાં માઇનસ રિટર્ન્સ પણ જોવા મળી શકે છે. શરૂઆતના પહેલા વર્ષે આ ફંડે રિટર્ન આપ્યું હતું ફક્ત 7%, એટલે 1,20,000 રોકાણની સામે બની ગયા હતા 1,24,000 રૂપિયા. બીજા વર્ષનું રિટર્ન જે હતું એ હતું -32%, એટલે 2,40,000 રોકાણની સામે બની ગયા હતા 1,68,000 રૂપિયા. અને ત્રીજા વર્ષનું જે રિટર્ન હતું એ -9% હતું. 3,60,000 રોકાણની સામે બની ગયા હતા 3,11,000 રૂપિયા. હવે બીજા અને ત્રીજા વર્ષનું જે -32 અને -9% રિટર્ન છે એ જોઈને ઘણા લોકોએ તો એસઆઈપી બંધ કરી દીધી હશે. પણ કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન સાથે જે લોકો રહ્યા છે એ લોકોએ ખૂબ જ સરસ રિટર્ન્સ મેળવ્યા છે આ ફંડ્સમાં. ચોથા વર્ષની રિટર્નની વાત કરું તો આ ફંડ્સે મેળવ્યા છે 15%. 4,80,000 રોકાણની સામે બની ગયા હતા 6,48,000 રૂપિયા. અને 5 વર્ષ સુધીનું સીએજીઆર હતું 25%, એટલે 6 લાખ રૂપિયા રોકાણની સામે બની ગયા હતા 11,25,000 રૂપિયા. મારો કહેવાનો મીનિંગ અહીંયા એ બિલકુલ બી નથી કે તમારે આ એસઆઈપી શરૂ કરવી જોઈતી હતી કે તમારા વડીલોએ આ એસઆઈપી શરૂ કરવી જોઈતી હતી. મારો કહેવાનો અર્થ એ છે કે એસઆઈપી જો તમે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન સાથે રહો છો તો તમને રિટર્ન જરૂર મળે છે. ઘણા લોકોની એક જ ફરિયાદ હોય છે કે 1 વર્ષમાં, 2 વર્ષમાં કે 3 વર્ષમાં મને રિટર્ન્સ જ નથી મળ્યા. 7%, 2%, 5%, 10%, અને એ લોકો સેટિસ્ફાઈડ નથી હોતા એમના રિટર્ન્સથી. તો એમના માટે આ બેસ્ટ એક્ઝામ્પલ છે. કહેવાનો મતલબ એ છે કે ડિસિપ્લિન રહો, કન્સિસ્ટન્ટ રહો મ્યુચ્યુઅલ ફંડમાં. શરૂઆતના 1-2 વર્ષમાં, 3 વર્ષમાં તમને કદાચ રિટર્ન્સ ઓછું જોવા મળી શકે છે, કદાચ રિટર્ન્સ માઇનસ બી જોવા મળી શકે છે, પણ તમારે કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન સાથે ઇન્વેસ્ટેડ રહેવાનું છે મ્યુચ્યુઅલ ફંડમાં. એક એસઆઈપી તમારા સપના, તમારા ગોલ્સ પૂરા કરી શકે છે. શરૂઆત કરો દોસ્તો મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે. જો મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે તો કમેન્ટ બોક્સમાં એસઆઈપી લખો. હું તમારી મદદ કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.